બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ વળી શું ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરશે? 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે? નર્મદા, તાપી અને ડાંગ માટે રેડ એલર્ટ જેવી સ્થિતિ. હવામાન વિભાગે શું કહ્યું? ચાલો જાણીએ આગામી 72 કલાક ક્યાં પડશે ભારે વરસાદ. નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત તરફ આગળ વધી રહી છે વરસાદી સિસ્ટમ. હવે ક્યાં વરસશે અતિ ભારે વરસાદ? ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને મોટી હલચલ શરૂ થઈ ગઈ છે. શું બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ હવે ગુજરાત તરફ અસર કરશે? શું આગામી 3 દિવસમાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યને ડમરોળી શકે? અને સૌથી મહત્વનો સવાલ, કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે? આજે આપણે જાણીશું કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ક્યાં પહોંચી છે, ગુજરાતમાં ચોમાસું ફરી કેવી રીતે સક્રિય થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં સૌથી વધુ સાવચેતી રાખવાની જરૂર પડશે. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસાએ થોડા દિવસો માટે વિરામ લીધો હતો. ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું, પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહ્યો હતો. 23 અને 24 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા ગામોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. હવે ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ચોમાસું ફરી ગતિ પકડે તેવી શક્યતા વધી ગઈ છે. આ વરસાદનો સૌથી મોટો લાભ રાજ્યના જળાશયોને મળ્યો છે. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ ગુજરાત જળ સંપત્તિ વિભાગના અહેવાલો મુજબ રાજ્યના કુલ 207 જળાશયોમાં 54% વધુ પાણીનો સંગ્રહ થઈ ગયો છે. રાજ્યના 13 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે, જ્યારે 21 ડેમ હાઈ એલર્ટ પર પહોંચી ગયા છે. આ પાણી ખેતી, પીવાના પાણી અને આગામી મહિનાઓ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. જો કે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જરૂરી પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. તેથી હવે સૌની નજર આગામી વરસાદ પર ટકેલી છે. હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની. અહેવાલ મુજબ 28 જુલાઈએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે અને તે સતત પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા, દક્ષિણ ઝારખંડ અને છત્તીસગઢ તરફ આગળ વધવાની શક્યતા છે. તેની સાથે મોન્સૂન ટ્રફ પણ દક્ષિણ તરફ જ ખસી રહ્યો છે. આ બંને પરિબળોના કારણે પશ્ચિમ ભારત તરફ ભેજનું પ્રમાણ વધશે અને જો સિસ્ટમ અનુમાન મુજબ આગળ વધશે તો ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધી શકે છે. મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 30 જુલાઈએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ અને મહીસાગરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ વધુ સક્રિય રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 31 જુલાઈએ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ સક્રિય રહેશે. જો વરસાદ સતત એક જ વિસ્તારમાં વરસશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. હવે વાત કરીએ ઓગસ્ટના પ્રથમ દિવસની, તો 1 ઓગસ્ટે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર, કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ઓગસ્ટની શરૂઆત પણ વરસાદી માહોલ સાથે થવાની સંભાવના છે. હવે સૌથી મહત્વની માહિતી. મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન છે.
વાત કરીએ 31 જુલાઈએ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 1 ઓગસ્ટે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં વરસાદ સતત એક જ વિસ્તારમાં કેન્દ્રિત રહેશે તો નદીઓ અને ડેમોમાં પાણીની આવકમાં વધુ વધારો થશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ફરી સર્જાઈ શકે છે અને શહેરોમાં ટ્રાફિક તેમજ જનજીવન પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓએ વધુ સાવચેત રહેવાની જરૂર રહેશે. તો કુલ મળીને બંગાળની ખાડીમાં બનેલી આ વરસાદી સિસ્ટમ હવે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને તેના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. આગામી 3 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. એક તરફ આ વરસાદ જળાશયો અને ખેતી માટે લાભદાયી સાબિત થઈ શકે છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેતી પણ એટલી જ જરૂરી રહેશે. હવામાન વિભાગની આગામી આગાહીઓ પર સતત નજર રાખો, સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો અને જરૂર ન હોય ત્યાં સુધી ભારે વરસાદ દરમિયાન મુસાફરી ટાળો, કારણ કે ચોમાસું હવે ફરી એકવાર પોતાની સંપૂર્ણ તાકાત સાથે ગુજરાતમાં પરત ફરતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.